આજના ટોપિકમાં આપણે શીખીશું કાર્બનિક સંયોજનનું બંધારણીય નિરૂપણ. હવે શરૂઆતમાં બહુ ઓછા કાર્બનિક સંયોજનો શોધાયા, પછી જેમ જેમ સમય ગયો એમ સંખ્યા લાખો કરોડોમાં થતી ગઈ. હવે આટલા બધા કાર્બનિક સંયોજનો, જેના કેટલાકના તો જે કહેવાય ને એના બંધારણ એટલા બધા જટિલ હોય છે, તો એ બધા બંધારણને દર્શાવવા માટે અલગ અલગ સમય અલગ અલગ પદ્ધતિઓ આવી. એ કેવી રીતે એનું નિરૂપણ છે એ આપણે જોઈએ. તો જે કાર્બનિક સંયોજનનું નિરૂપણ છે આ મુખ્ય 3 રીત, પણ ચોથી 3Dમાં પણ છે. તો આપણે પહેલા 3 રીતની વાત કરીએ. એક છે કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ બંધારણ દોરવાનું, જેમાં બંધ દર્શાવવાના. આ સંપૂર્ણ બંધારણની અંદર ટોટલી બંધ દર્શાવવામાં આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા જે પણ બંધ છે એ બંધ દર્શાવવા. આ સંગણિત છે, સંગણિત, એમાં બંધ દર્શાવવાની જરૂર નથી. અને જે બંધ રેખાવાળા જે આપણે દોરવાના છે એના કેટલાક નિયમો છે. સૌથી પહેલા તો એને બોન્ડ લાઈનથી દોરવાનું હોય છે. એટલે ખાલી બંધ જ દર્શાવવાના. એમાં લગભગ બને ત્યાં સુધી કાર્બન અને હાઇડ્રોજનનો આપણે ઉલ્લેખ કરતા નથી. એટલે અહીંયા આપણે એવું લખી શકાય કે C અને H દર્શાવાતા નથી. છેડો જે છે, છેડે એમાં CH3 સમૂહ ગણવાનો. અને પછી આપણે દોરીશું એટલે એમાં થોડાક ઉદાહરણ લઈએ છીએ, બરાબર. ખાલી મેઇન એક વિશેષતા આપણે યાદ રાખીશું. જો કેટલાક ઉદાહરણ લઉં છું. સંપૂર્ણ કાર્બનિક સંયોજનનું બંધારણ સ્વરૂપ કેવી રીતે દર્શાવાય? તો ધારો કે આપણે લઈએ, પહેલા નામ અત્યારે કોઈ ના આપીશું ને, પછી નામ તમને શાંતિથી શીખવાડીશ. ધારો કે C H H H H H. અહીં આવી રીતે મેં બંધારણ દર્શાવ્યું. આ બંધારણ જે સંયોજનનું છે એ સંયોજનમાં બધા જ બંધ મેં દર્શાવ્યા. જો 1 2 3 4 1 2 3 4 આની વેલેન્સ છે, આની વેલેન્સ, દરેક બંધ અહીંયા દર્શાવવાના આવે છે. જેમ કે બીજું એક ઉદાહરણ લઈએ. અહીંયા દ્વિબંધ છે તો એ પણ બંધ દર્શાવ્યા છે. એટલે આવી રીતે બધા જ બંધ અહીંયા દર્શાવવામાં આવે છે. બીજા ભાગમાં શું થાય છે? સંગણિત જ્યારે દર્શાવવું હોય ત્યારે બધા બંધ દર્શાવવાના હોતા નથી. તો આને કેવી રીતે લખાય? CH3. તો સંગણિતની અંદર મારે આ ઉદાહરણ લખવું હોય તો CH3. આ C બંધ નથી દર્શાવવાના. એક કાર્બનની જોડે 3 H, પછી ફરી પાછો C, ફરી એની જોડે 3 બંધ. એટલે એને સંગણિત રીતે મારે આવી રીતે દર્શાવવાનું, જેમાં બંધ દર્શાવવાની જરૂર નથી. પરમાણુ બધા દર્શાવવાના. અહીંયા CH3 પહેલામાં, તો આનું સંગણિત થાય CH3, ફરી CH2 એટલે CH2, ફરી CH. હા, એમાં દ્વિબંધ હોય ત્યારે તમારે દર્શાવવાનો હોય છે. અને ફરી CH, હા દ્વિબંધ CH2. તો આ સંગણિત થવું એટલે આપણે એને ભેગું કર્યું.
આ સંપૂર્ણ થયો એટલે એને બંધ તરીકે એને દર્શાવ્યું. તમને આમાંથી આ પણ આવડવું જોઈએ ને આમાંથી આ પણ આવડવું જોઈએ. લખ્યું હોય CH3 બંધારણ દોરો તો CH3 આવી રીતે બંધમાં એને દર્શાવવાનું. એ રીતે અહીંયા CH3 CH2 CH દ્વિબંધ CH2 એને બંધારણમાં દર્શાવો તો આ રીતે દર્શાવવાનું. ટૂંકમાં બંધારણ દર્શાવતી વખતે કાર્બનની સંયોજકતા 4 પૂરી થવી જોઈએ. 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 બરાબર. તો અહીંયા એ કમ્પ્લીટ વેલેન્સ એની પૂરી થાય છે. જો બંધ રેખાવાળા જે છે એમાં લગભગ 3 કે 3 થી વધારે કાર્બન હોય એના માટે ખાસ અનુકૂળ છે. બોન્ડ લાઇનથી બંધ બતાવવાના. એમાં CH નો લગભગ આપણે ઉલ્લેખ કરતા નથી અને જ્યાં છેડો હોય ત્યાં CH3 સમૂહ ગણવાનો અને જ્યાં પ્રોપર સમૂહ આવતો હોય અને એમાં O S N જેવા તત્વો હોય તો એને દર્શાવવાના. ખાલી કોને દર્શાવવાના નથી, આપણે CH ને દર્શાવતા નથી. જો ધારો કે એક ઉદાહરણ લઈએ કારણ કે આ બે જ કાર્બન છે. ચલો CH3 CH2 CH2 CH3 આને બોન્ડ લાઇનમાં આપણે દર્શાવવું છે. તો અહીંયા જેટલા કાર્બન છે 1 2 3 ને 4 છેડાના કાર્બન ઉપર CH3 ગણવાનો એટલે એને આવી રીતે દર્શાવી શકાય 1 2 3 4 આટલું શોર્ટ ફોર્મ. CH3 CH2 CH2 CH3 છેડા બે છેડા છે ત્યાં કહો સમૂહ સમજવાનો CH3. અહીંયા પણ કહો સમૂહ CH3. આ બે બંધ છે એટલે આ કાર્બન સાથેનો બંધ, આ કાર્બન ને આ કાર્બન સાથેનો બંધ. એટલે અહીંયા છેડા ઉપર CH2 છે એવું સમજી લેવાનું. જ્યાં કોર્નર છે બે બંધ થયા એટલે ત્યાં જે ખૂટતા H છે ને એ ગણી લેવાના કે અહીંયા CH2 હશે. એ રીતે અહીંયા પણ CH2 હશે અને આ CH3. હું કેટલાક ઉદાહરણ લઉં છું વધારે એટલે તમને ખ્યાલ આવશે. જો ધારો કે આપણે આને લખવું છે 1 2 3 ને 4 તો આનું આવી રીતે દર્શાવી શકું 1 2 જો આ એક CH3 પછી આ એક CH2 ફરી અહીંયા CH છે એવું સમજી લેવાનું અને આ જગ્યાએ દ્વિબંધ છે બરાબર. બસ આવી રીતે એને દર્શાવાય. જો એટલે અહીંયા જેટલી વેલેન્સી જ્યાં ખૂટતી હોય તેટલા H ગણી નાખવાના આપણી સાથે એટલે એટલા છે એવું સમજી લેવાનું. જેમ કે અહીંયા CH3 તો જ્યાં લખ્યું છે છેડા ઉપર કહો સમૂહ ગણો CH3 એટલે અહીંયા CH3 પછી CH2 હશે. અહીંયા કાર્બન તો હશે જ્યાં આ રીતે ઝિગઝેગ લાઈનની અંદર કોઈ બીજું પરમાણુ ના હોય તો તે વખતે એને કાર્બન તો ગણવાનું છે અને કાર્બન જો જેટલા H ખૂટે એટલા H ગણવાના બરાબર. અહીંયા એક જ બંધ છે એટલે 3 H ખૂટે એટલે અહીંયા CH3 હશે. અને ડિટેલમાં હું લખું તો જો અત્યારે તમારે ટ્રાય બેઝ ઉપર લખવું તો આવી રીતે યાદ રાખવાનું. અહીંયા CH3 હશે, અહીંયા હશે CH2, અહીંયા હશે CH, અહીંયા દ્વિબંધ હશે અને અહીંયા હશે CH2. આને મેં એકદમ શોર્ટ પદ્ધતિમાં લખ્યું છે. આ એ જ છે, આ એ જ વસ્તુ છે. ખોટું CH3 CH3 CH2 CH2 CH CH દ્વિબંધ CH2 દ્વિબંધ પણ ઝિગઝેગ લાઈન તરીકે એને દર્શાવવામાં આવે છે બરાબર. આ બોન્ડ લાઈન જે છે કઈ લાઈન ઝિગઝેગ લાઈનથી દર્શાવવાનું છે આવી રીતે વળાંકવાળા. એટલે અહીંયા તમારે CH3 સમજવાનું છેડા હોય ત્યાં CH3 સમૂહ ગણી નાખવાનો. અહીંયા CH2 સમજવાનો અહીંયા 1 2 ને 3 બંધ છે એટલે એક જ H ખૂટતો હશે એટલે અહીંયા 1 H. અહીંયા 1 ને 2 બંધ છે એટલે 2 H ખૂટતા હશે એટલે CH2. હા બીજા કેટલાક ઉદાહરણ લઉં છું તમને એટલે આ આખું ઉદાહરણ અલગ છે બરાબર એટલે આનો લગાવવાની જરૂર નથી. તો આ કેટલીક એકદમ બેઝિકથી મેં શરૂઆત કરી છે. હજુ બીજા હું સંપૂર્ણ બંધારણવાળા, સંઘનિત બંધારણવાળા અને બોન્ડ લાઈનવાળા બંધારણ દોરું છું તમને વધારે ખ્યાલ આવે બરાબર. તો તમારે જે લખવાનું છે આની નીચે કન્ટિન્યુ નીચે જ લખજો એ વસ્તુ. આપણે જોઈએ જો બીજા કેટલાક ઉદાહરણ જોઈએ. જેમ કે અહીંયા મેં બંધારણમાં CH પછી CH CH CH
CH અને આ જગ્યાએ મેં ધારો કે OH લખ્યું, બરોબર? તો અહીંયા આગળ 1 2 3 હજુ એક અહીંયા H લખ્યું. ચલો, આવું એક બંધારણીય સૂત્ર મેં લખ્યું જેમાં દરેક બંધ મેં અહીંયા દર્શાવ્યા. કાર્બનની વેલેન્સી 4 થવી જોઈએ. હવે આને મારે સંઘનિત અવસ્થામાં લખવું છે. તો સંઘનિત અવસ્થામાં હું બંધ નહીં દર્શાવું એટલે હું લખીશ CH3. પહેલું પોઈન્ટ લખીશ અહીંયા સંઘનિત અવસ્થામાં CH3, પછી લખીશ CH2. અત્યારે હું આખું લખું છું, પછી તમને શોર્ટ પદ્ધતિ પણ શીખવાડું. CH2, ફરી CH2, ફરી CH2, ફરી CH2, પછી CH2 અને છેલ્લે કોણ છે? OH. તો મેં આને સંઘનિત અવસ્થામાં મેં લખ્યું CH3, CH2, 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 CH 1 2 3 ને 4, 1 2 3 ને 4, બરાબર? ફરીથી જો CH3 પછી CH2 1 આ 2 આ 3 અને 4, 1 2 3 અને 4 અને લાસ્ટ CH2 OH. એને આના કરતા પણ હજુ સંઘનિતમાં શોર્ટ તરીકે લખાય CH3. હવે કૌંસમાં CH2 કેટલા છે? એક સરખા 1 2 3 4. આને આપણે અત્યારે નહીં ગણીએ કારણ કે આની જોડે ગણીશું એટલે 4 થયા, 1 2 3 ને 4. એટલે અહીંયા લખીશું CH2 4 અને પછી CH2OH. આવી રીતે એને લખી શકાય શોર્ટ પદ્ધતિમાં લખવું હોય તો. એને દર્શાવીશું બોન્ડ લાઈનમાં કેવી રીતે? તો અહીંયા જો કાર્બન કેટલા છે? 1 2 3 4 5 ને 6. કે તમે જીગ જેક લાઈન આવી રીતે દર્શો. આ 2 કાર્બન થયા જો 1 2, આ 3 4 5 6. આ એક કાર્બન એટલે અહીંયા CH3 છે, અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા આ CH2, અહીંયા CH2 અને આ જગ્યાએ પાછો કોણ છે? OH. હા, એટલે કાર્બન કેટલા થયા? 1 2 3 4 5 6. 1 2 3 4 5 ને 6. જ્યાં પોઈન્ટ છે ને ત્યાં કાર્બન, એવું સમજવાનું. અને છેડા ઉપર જ્યારે કોઈક આવો સમૂહ બતાડો ત્યારે CH3 એ છેડા ઉપર છે એવું ગણવાનું નહીં. હા, અહીંયા કશું નથી તો CH3, પણ જો સમૂહ હોય તો એનો ઉલ્લેખ અહીંયા કરવાનો. એટલે આનું આ સંઘનિત સ્વરૂપ થયું, આ બોન્ડ લાઈન સ્વરૂપ થયું અને આ બંધારણીય સૂત્ર થયું. આખું સંપૂર્ણ બંધારણ જેને કહેવાય, બરાબર? તો આવી રીતે દ્વિબંધ હોય તો દ્વિબંધ તરીકે, ત્રિબંધ હોય તો ત્રિબંધ તરીકે. આપણે જો બીજા 1 2 ઉદાહરણ લઈએ તો ચલો વધારે ખ્યાલ આવશે. ચલો, અહીંયા CH દ્વિબંધ, CH CH. અહીંયા લઈએ આપણે ધારો કે 1 2 3. ચલો CH 4 થઈ ગયા ને? ઓકે, ચલો આવું બંધારણ છે 1 2 3 અને 4. તો તમારે એનું સંગણન સ્વરૂપ દર્શાવવું હોય, આનું સંગણન છે, એનું બોન્ડ લાઈન છે. તો અહીંયા સંગણનમાં જો CH2 એટલે CH2 પછી દ્વિબંધ, ફરી CH ફરી સિંગલ બંધ, ફરી ખાલી C, ત્રિબંધ અને CH. તો આનું સંગણન સ્વરૂપ થયું, બરાબર? તમે અહીંયા આ સિંગલ બંધ ના પણ બતાવો તો પણ ચાલે. હા, સંગણનમાં બધા બંધ ત્રિબંધનો ઉલ્લેખ કરવાનો, પરંતુ સિંગલ બંધનો ઉલ્લેખ કરવાની જરૂર નથી, પણ કરો તો પણ કોઈ વાંધો નહીં, બરાબર? બંધ બનાવવા. ચલો, બોન્ડ લાઈન કેવી રીતે બનશે એનું? ચલો, અહીંયા CH2 એટલે કાર્બન પહેલા કેટલા જો 1 2 3 ને 4 એટલે 1 2 3 4 આવી રીતે દર્શાવી શકાય. આમ કોકની ઈચ્છા થાય કે હું આ રીતે દર્શાવું તો પણ ચાલે, કોઈ પણ રીતે જીગ જેક લાઈન જોઈએ. હવે
પહેલા બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ, એટલે પહેલો કાર્બન બીજો કાર્બન એની વચ્ચે દ્વિબંધ, પછી સિંગલ બંધ, પછી ત્રિબંધ, એટલે આ જગ્યાએ 3. જો અહીંયા CH2 બે હાઇડ્રોજન અરે બે બંધ છે, એટલે અહીંયા એક કાર્બન જોડે હજુ એક વેલેન્સી ખૂટી, બરાબર, એટલે એક બે ખૂટી, એક બે એટલે બાકીના બે હાઇડ્રોજન. અહીંયા 1 2 3 ને 4 એટલે 1 2 3 વેલેન્સી થઈ ગઈ, એટલે એક હાઇડ્રોજન, એટલે અહીંયા એક હાઇડ્રોજન. અહીંયા એકે વેલેન્સી ખૂટી એટલે ખાલી કાર્બન એકલો, કારણ કે 1 2 3 ને 4 થઈ ગયા. અને અહીંયા છેક છેલ્લે 1 2 3 છે એટલે એક H હશે. હા, એવી રીતે તમે દર્શાવી શકો. બીજા કોઈ સમૂહ હોય તો જુઓ, જેમ કે અહીંયા CH3, ચલો પછી અહીંયા CH, ફરી CH, અહીંયા C, ધારો કે બ્રોમિન સમૂહ છે અહીંયા H, અને ચલો આવું કોઈ પદ છે તો એને સંગણન સ્વરૂપમાં ડાયરેક્ટ લખીએ તો પહેલા CH3 તો લખવું પડશે. હવે CH2 1 અને 2 છે જો, એટલે અહીંયા હું શોર્ટમાં આવું લખીશ, CH2 કેટલા છે 2, 1 અને 2, ફરી C જોડે Br એટલે CHBr આવું લખાય, CHBr એટલે કે CHBr, અને છેલ્લે CH3. આ રીતે દર્શાવી શકાય. ફરીથી જોઈ લો, CH3, CH2 બે વખત છે એટલે CH2 બે વખત, ફરી CH ને Br એટલે CHBr, અને CH3 એટલે કે CH3. ચલો હવે કાર્બન કેટલા ગણવાના, 1 2 3 4 ને 5, એટલે મારે અહીંયા 5 કાર્બન, એટલે 1 2 3 4 5 કાર્બન. ફરીથી 1 2 3 4 ને 5 થઈ ગયા. છેડા ઉપર બંને CH3 છે એટલે છેડા એના એ જ રહેશે, CH3. ચલો અહીંયા બે વખત CH2 એટલે આ એક CH2 બીજો CH2, આ કાર્બન ઉપર એક Br એટલે આ જગ્યાએ એક Br છે, એટલે હું ડેશ કરીને અહીંયા એક Br લખી દઈશ. એટલે અહીંયા કાર્બન તો છે પણ એની જોડે કેટલા આવ્યા છે તો કે 1 2 3 વેલેન્સી પૂરી થઈ, હજુ એક વેલેન્સી રહી એટલે અહીંયા CH હશે તો CH જ છે જો. તો આવી રીતે તમે એને દર્શાવી શકો. બીજું એક ઉદાહરણ પણ એમાં લઈ લે, વધારે ખ્યાલ આવશે. જુઓ, CH3, ચલો અહીંયા C ડબલ બોન્ડ O લઈએ, અહીંયા ફરી H, અહીંયા C, ધારો કે આ જગ્યાએ Cl છે એવું માની લઈએ, H. આને કેવી રીતે લખાય, એટલે CH3, C ડબલ બોન્ડ O, એટલે અહીંયા આગળ હું CO પણ લખી શકું, ફરી CH2 એટલે અહીંયા હું લખીશ CH2, ફરી CHCl, અને CH3 અને CH3. સંગણન સ્વરૂપ બંધ બતાવતા નથી આપણે, બરોબર. ચલો ઝીગઝેગ લાઈન કેટલા કાર્બન, 1 2 3 4 5, તમે આવી રીતે પણ લખી શકો, 1 2 3 4, 1 2 3 4 ને 5, નીચેથી પણ લખી શકો. ચલો પહેલા CH3, આ જગ્યાએ CH3, ફરી CO એટલે આ જગ્યાએ દ્વિબંધ થઈને O છે, ફરી અહીંયા CH2, ફરી અહીંયા CH, હજુ અહીંયા એક Cl છે, અને છેલ્લે CH3. આની પ્રેક્ટિસ કરવી પડશે, 12મા સુધી તમારે કમ્પ્લીટ ચાલશે, બરોબર. એટલે તમને આ બંધારણ આપે કે આ બંધારણ આપે, તમે ક્લિયર થવા જોઈએ કે કયું બંધારણ કેવી રીતે દર્શાવી શકાય. ઓનલાઈનની આ પ્રેક્ટિસ હતી, બરોબર. ઓનલાઈન આ રીતે દર્શાવાય, આ સંગણન સ્વરૂપ છે, અને આ સંપૂર્ણ બંધારણ દર્શાવે છે. જો કેટલાક ચક્રીય સંયોજનો પણ આપણે દર્શાવીએ. ચક્રીય સંયોજન,
જેમાં વલય બનતું હોય, રિંગ બનતું હોય એવા સંયોજનો પણ જોઈએ, જેમ કે સી, ચલો આ રીતે દર્શાવીએ, CH2 પ્રોપર બંધારણથી દર્શાવીએ, પછી આ જગ્યાએ CH2, આ જગ્યાએ પણ CH2 અને જોઈન્ટ કરીએ. જો 1 2 3 4 વેલેન્સી, 1 2 3 4 વેલેન્સી, 1 2 3 4 વેલેન્સી. તો આ જે દર્શાવેલું છે એને આપણે સંગણન સ્વરૂપે દર્શાવીએ તો CH2 સાયકલ જ્યાં છે, રિંગ છે, ત્યાં તો બંધ, એક બંધ હોય તો પણ બતાવવાનો, દ્વિબંધ હોય તો પણ બતાવવાનો, બરાબર. તો આ રીતે આ H2 ના બંધ બતાવવાના જરૂર નથી. અને આને બોન્ડ લાઈન તરીકે દર્શાવવું હોય, બહુ સિમ્પલ, બરાબર. અહીંયા 1 ને 2 વેલેન્સી એટલે અહીં કાર્બન છે, અહીંયા પણ કાર્બન છે ને અહીંયા પણ કાર્બન છે. 2 વેલેન્સી છે એટલે જો 2 H ખૂટે એટલે CH2, અહીંયા 2 વેલેન્સી એટલે અહીંયા CH2, અહીંયા 2 વેલેન્સી એટલે અહીંયા પણ CH2, બરાબર. જો બીજું આગળ જોઈએ. આમાં આ રીતે પ્રોપર દર્શાવવાની જરૂર નથી, ખાસ તમારે આ બેની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. આ આખું મોટું આટલું બધું બંધારણ બતાવવાની જરૂર નથી, પણ તમારી શરૂઆત છે એટલે તમે બતાવશો તો પણ કોઈ પ્રશ્ન નથી, બરાબર. જો ધારો કે અહીંયા આપણે C H H, અહીંયા C H દ્વિબંધ, C અહીંયા પણ C બતાડીએ, H H 3 અને અહીંયા H. ચલો એક આવું સંયોજન છે, એને મારે સંગણન સ્વરૂપમાં દર્શાવો. કાર્બનની વેલેન્સી 4 ગણી નાખવાની, એ ખૂટવી ના જોઈએ, રાઈટ, એ મેઇન વસ્તુ છે. તો અહીંયા 4 કાર્બન છે એટલે અહીંયા હું લખીશ CH2, આ CH2, પછી CH એટલે અહીંયા મારે બંધ ફરજિયાત બતાવવો પડશે, CH, અહીંયા મારે દ્વિબંધ બતાવવો પડશે, CH, અહીંયા મારે સિંગલ બંધ બતાવવો પડશે, CH2, અને અહીંયા સિંગલ બંધ. બોન્ડ લાઈનમાં કોઈ પ્રશ્ન જ નથી. 1 2 3 4 એટલે 4 ખૂણામાં આ રીતે હું ચોરસ દોરી દઈશ. સિંગલ બંધ તો સિંગલ બંધ થઈ ગયો, આ બાજુ દ્વિબંધ છે તો અહીંયા અંદર દ્વિબંધ દોરીશ, બરાબર. તો આ રીતે તમે દોરી શકશો બધા. બીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે હવે. આની ખ્યાલ આવી ગયો તો ડાયરેક્ટ સીધી જ વાત કરું તો આમાં કેવી રીતે ઉદાહરણ લઈ લે. જો ધારો કે આ જગ્યાએ હું CH2, અહીંયા CH2, આ બાજુ CH2, અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા CH2, આ રીતે વેલેન્સી પૂરી થઈ ગઈ. 2 બંધ 2 હાઇડ્રોજન, 2 બંધ 2 હાઇડ્રોજન, 2 બંધ 2 હાઇડ્રોજન. તો આ જે છે એને મારે બોન્ડ લાઈનમાં દોરવું હોય તો આ રીતે હું ષટકોણ દોરી દઉં. હવે આને એના કરતાં પણ શોર્ટ ફોર્મમાં લખવું હોય તો C6H12. કાર્બન જો 1 2 3 4 5 ને 6, તો 6 કાર્બન. હાઇડ્રોજન 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12, તો 12 હાઇડ્રોજન. તો આ જે છે C6H12 જે સાયક્લોહેક્ઝેન તરીકે ઓળખાય છે. ફરી આપણે નામકરણ ફરી શાંતિથી જોવાના છે, બરાબર. તો આ રીતે એને દોરી શકાય. તો આ મેં દોર્યું છે ષટકોણ, એ થયું તમારે C6H12. એ ચક્રીય સંયોજન. આ બધા ચક્રીય સંયોજન. ચક્ર એટલે કે બંધ બને, આકૃતિ બંધ બને. એટલે ચક્ર બને, એ ત્રિકોણનું ચક્ર બને, ચોરસનું બને, પંચકોણનું બને કે ષટકોણનું બને, બરાબર. એ બંધ પૂરા થઈ જાય, બંધ એકબીજા સાથે જોડાઈને ચક્ર બનાવે. એટલે આવા બધા સંયોજનો કેવા નામે ઓળખાય? ચક્રીય સંયોજન. આપણે આના પહેલા જે જોઈએ શૃંખલા સંયોજન, સાદી સરળ રચના છે, બરાબર. તો આવી તમે ખાસ પ્રેક્ટિસ કરશો તો તમને એમાં આવડશે. અને આમાં જે હોમવર્ક છે એ હોમવર્કમાં તમારે કોયડો 12.4 કોયડો 12.4 12.5 બરોબર, પછી 12.6
આ 3 અલગ અલગ બંધારણો આપેલા છે, પ્રેક્ટિસ કરજો, ના ખ્યાલ આવે મને કહેજો, બરાબર. હવે કાર્બનિક સંયોજનનું ત્રિપરિમાણીય નિરૂપણ, આ ચોથા નંબરનું નિરૂપણ છે. આ ત્રિપરિમાણીય નિરૂપણનો મતલબ થાય 3D સ્ટ્રક્ચર. હવે એકચ્યુઅલી આપણે એક લિમિટ છે કે બોર્ડમાં કે નોટમાં તમે 2D સ્ટ્રક્ચર જ દોરી શકો, 3D પોસિબલ નથી. તો 2D સ્ટ્રક્ચરને 3Dમાં કેવી રીતે દર્શાવવું એના માટેનું આ નિરૂપણ છે. તો જનરલી વાત કરીએ આપણે કે ભાઈ CH4 છે સ્ટ્રક્ચર. હવે CH4 વાત કરીએ તો એ સમચતુષ્ફલકીય આકારમાં છે. હવે તમે જ્યારે આ CH4 ને આવી રીતે દર્શાવો ત્યારે તમને 2D લાગે, તમને લાગે કે બધા એક જ સમતલમાં છે, એવો એક આભાસ થાય. એકચ્યુઅલી આ બધા એક સમતલમાં નથી, આ સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવેલા છે. એટલે કોઈ પણ બે હાઇડ્રોજન સમતલ્ય છે, કોઈ પણ બે, ક્યાં તો આ બે, ક્યાં તો આ બે, ક્યાં તો આ બે, ક્યાં તો આ બે. તો એ બે હાઇડ્રોજન જે સમતલમાં છે એને આવી રીતે દર્શાવાય. આ કાર્બન છે, ધારો કે અહીંયા એક હાઇડ્રોજન આ રીતે સમતલમાં છે, બીજો હાઇડ્રોજન અહીંયા સમતલમાં છે, તો આ બંને એક સમતલમાં છે એવું કહી શકાય. એટલે કે આ હાઇડ્રોજન, આ બંધ અને આ બંધ, આ એક જ સમતલમાં છે. એટલે ડેશથી જે દર્શાવો ને તમે, એક ડેશથી, એ એક સમતલમાં છે એવું સમજવાનું. હવે શું છે કે એક સમતલમાં બે હાઇડ્રોજન આ રીતે થઈ ગયા, બાકી એક હાઇડ્રોજન એના ચતુષ્ફલકીય ખૂણે આ બાજુ છે, એટલે કે સમતલની બહારની સાઈડ છે, અને એક સમતલની પાછળની સાઈડ છે. બે સમતલમાં છે કમ્પ્લીટ આ સમતલ, એક બહાર સમતલની બીજી બાજુ છે અને એક સમતલની આ બાજુ છે. તો સમતલની આપણી બાજુ હોય એટલે કે આપણી સાઈડ હોય તો એને આવી રીતે ડાર્ક કરવામાં આવે છે. અને આને આ જે સિમ્બોલ છે એને ઘન ફાચર કહેવામાં આવે, ઘન ફાચર. અને એક એચ અહીંયા હોય છે. આ ઘન ફાચરનો મતલબ આપણી બાજુ છે, આ સમતલ છે, આ બોર્ડની બહારની સાઈડ છે, બહારની સાઈડ, બરોબર. એટલે એને એવી રીતે દર્શાવવામાં આવે છે. બીજું પેલી બાજુ જે છે એને આવી રીતે દર્શાવવામાં આવે છે. આને ડેશ ફાચર કહેવામાં આવે, ડેશ ફાચર. આ ફાચર જેવો ઘાટ છે એટલા માટે ડેશ ડેશથી દર્શાવવામાં આવે, એટલે દૂર છે. એટલે આ 3Dમાં દર્શાવવા પ્રયત્ન કરેલો છે. આ બે હાઇડ્રોજન એક સમતલમાં છે, એ સમતલની પેલી સાઈડ આ એચ છે અને સમતલની બહારની બાજુ આ એચ છે. ઘણી વખત Cl હોય, ધારો કે અહીંયા OH હોય તો OH આપણી બાજુ છે, Cl પાછળની સાઈડ છે. એ રીતે અલગ અલગ તમે દર્શાવી શકો. એટલે કે આ અવલોકન તરફ છે, આ અવલોકન કાળથી દૂર છે, બરાબર. તો અત્યારે બહુ 11thમાંની બહુ જરૂર પડતી નથી, પણ ખાલી યાદ રાખજો કે કાર્બનિક સંયોજનનું 3D નિરૂપણ કેવી રીતે કરવામાં આવે છે. તો આ 4 સિમ્બોલ યાદ રાખજો, 12thમાં આવશે. સિંગલ લાઈન હોય એ સમતલમાં છે, આવી રીતે ઘાટી હોય એ ઘન ફાચર અવલોકનકારની દિશામાં છે, અવલોકનકારની પેલી બાજુ એટલે કે એ સમતલની પાછળની સાઈડ આ ડેશ ફાચર તરીકે દર્શાવવામાં આવે છે, બરાબર. તો આ જે હતું એ 3Dમાં નિરૂપણ હતું.